જેમને રીંગણ ન ભાવતા હોય અને ઓળો ખાવાનો ખૂબ પસંદ હોય એના માટે સ્પેશિયલ બટેટાનો ઓળો બનાવવા માટે કુકરમાં પાણી, બટેટા અને મીઠું એડ કરી બટેટાને બાફી લેશું. તો આ રીતે બટેટા છે એ બફાઈ જાય પછી છાલ કાઢી આ રીતે હલકા મેશ કરી લેશું. ગરમ હોય ત્યારે જ મેશ કરી લેવાના. હવે વઘાર માટે 2 ટેબલ સ્પૂન તેલમાં જીરું, હિંગ, મીઠો લીમડો અને આદુ મરચાંની પેસ્ટ, 1 નંગ ટામેટું, મીઠું એડ કરી ટામેટાને સરસ સોફ્ટ થાય એટલે ધાણા જીરું પાવડર, શેકેલા જીરાનો પાવડર અને આમચૂર પાવડર એડ કરીશું. સાથે લીલી ડુંગળી પણ એડ કરી દઈશું અને ચાટ મસાલો એડ કરવાનો. પછી બાફેલા બટેટાને આ રીતે એડ કરી મિક્સ કરી દેવાનો. ચટપટો ટેસ્ટી એવો ઓળો બને છે. ઉપરથી લીલી ડુંગળીના લીલા પાન, સ્પ્રિંગ ઓનિયન અને ખાંડ ને લીંબુ એડ કરીશું. થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું. એનાથી બહુ ટેસ્ટ સરસ આવશે. ફ્રેશ લીલા ધાણા એડ કરી આ ટેસ્ટી ચટપટો બટેટાનો ઓળો સર્વ કરીશું. તો તમે પણ આ ટેસ્ટી બટેટાનો ઓળો ટ્રાય કરજો. કમેન્ટમાં કહેજો રેસીપી કેવી લાગી.